સુરત શહેર એસઓજી પોલીસ ટીમને મહત્વની સફળતા મળી છે। પૂણા ગામમાંથી 500ના દરની ડુપ્લિકેટ નોટ સાથે બેને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। શાકભાજી માર્કેટમાં ડુપ્લિકેટ નોટ વટાવા જતા ભેરવાયા હતા। સુરતના પૂણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવા જતા બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે। આરોપીઓ રૂપિયા 500ની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેની જાણ પોલીસને થતાં ચીની ટીમે તરત જ કાર્યવાહી કરી હતી। ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરેશની સામે પહેલાથી NIA દ્વારા 3 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જે ગંભીર ગુનાખોરી સાથે સંકળાયેલો હોઈ શકે છે। પોલીસે રૂપિયા 500ની બનાવટી ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે। પોલીસે કુલ રૂપિયા 1,25,330ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચીટ દ્વારા પકડાયેલ બે આરોપીઓ વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશ ચકોર માવજીભાઈ લાઠીદડિયાની ધરપકડ કરી છે। એસઓજીની ટીમ છેલ્લા 15 દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે, તો એ ટીમ એની પાછળ લાગેલી હતી। એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યા ને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી 5,000 સુરેશ પાસેથી અને 4,000 વિજય પાસેથી એમ કરીને 9,000ની ફેક કરન્સી મળી આવેલ છે। સર, આ હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે, કઈ રીતે? હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે, એની વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે, તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિ